જગ્યાએ પૂછવામાં આવ્યા, પણ આપણા માટે તો સર્વશ્રેષ્ઠ એમનું વ્યક્તિત્વ જો કોઈ હોય તો એમનું બાળપણ, અને જેને આપણે બાલ ગોપાલ તરીકે ઓળખીએ છીએ. એ બાલ ગોપાલ એવી લખી છે, પણ એમાં એક બાબત મારે તમને કહેવાનું અત્યારે મને મન થશે. એકવાર વાંસળી અને લાકડી આ બે જણને લડાઈ થઈ. લાકડી એમ કે મને તો કૃષ્ણ ભગવાન પોતાના હાથમાં રાખે. ગાયો ચરાવવા માટે જાય ત્યાં કૃષ્ણ ભગવાન લાકડી લઈને જાય, ખભા પર પણ મૂકે, ગાયોને હાંકવાની હોય એટલે લઈને જવાનું. પણ એમ કે મારા કરતા વિશેષ સ્થાન તારું છે કે તું કૃષ્ણ ભગવાનના હોઠ પર જઈને બેસી. ત્યારે કૃષ્ણ ભગવાન સાથેની એ વાર્તાલાપનું એક તારણ એક વ્યક્તિએ સરસ મજાનું કહ્યું છે કે કૃષ્ણ ભગવાનની સાથે તો તમે ચાલી શકો, એમની સાથે જ ચાલવું પડે. આપણી સાથે ભગવાન નહીં ચાલશે, આપણે ભગવાનના અનુસંધાનમાં ચાલીએ. પણ એનું તારણ એવું હતું કે જો તમારે કૃષ્ણ ભગવાનના હૃદયમાં સ્થાન લેવું હોય તો તમારે અંદરથી ખોખલા થઈ જવું પડે. એના 7 છિદ્રોમાં 7 સુરોમાં તમારે સંપૂર્ણ રીતે પરોવાઈ જવું પડે, તો તમને કૃષ્ણ ભગવાનના હોઠ પર સ્થાન મળે. અને આપણે પણ આજે આટલી સરસ કૃતજ્ઞતા વ્યક્ત કરી રહ્યા છે. આપણે સૌ પણ ભગવાનના ચરણોમાં સંપૂર્ણ સમર્પિત થઈએ અને ખૂબ હૃદયપૂર્વક એમની આજ્ઞાનું પાલન કરીએ. લક્ષ્મણ અને સીતા જાનકી વનમાંથી પસાર થતા હતા. હવે બહુ તરસ લાગી એમને. તરસ લાગી, કશે પણ પાણી મળે જ નહીં. તો એક મોર એમની પાસે આવે છે અને મોર એમને એમ કહે છે તમે મારી પાછળ પાછળ આવો. હવે મોર ચાલે તો નહીં, મોરે જરા ઉડવાનું હોય, આપણી જેમ ધીમે ધીમે ચાલી ના શકે. તો મોરે એમ કહ્યું કે હું મારું એક એક પીછું રસ્તા ઉપર નાખતો જઈશ અને તમારે એ રસ્તે રસ્તે આવવાનું, એટલે તમને પાણી મળી જાય. તો તે રીતે કરતા રામ લક્ષ્મણ જાનકી પહોંચી ગયા પાણી પાસે. ત્યાં જઈને પાણી પીધું, તરસ છીપાવી. પછી મોરને કહ્યું કે બોલ, તારી શું ઈચ્છા છે? કંઈક તને જોતું હોય તો હું તને આપું. પણ તે સમયે મોર એમ કહે છે કે મારી એવી કોઈ ઈચ્છા નથી. જગતના પાલનહાર તમે શ્રી રામ, જેને હું પાણી પીવડાવું તો મારી ઈચ્છા તો બધી અહીં સમાપ્ત થઈ ગઈ. અને મોર વિશે એક વાત તમને બધાને નહીં ખબર હોય કે મોર પોતાના પીછા દરેક ઋતુમાં નહીં પણ એના ચોક્કસ સમયે ખેરવી નાખે. અને જો મોર જાતે પોતાના પીછા ખેંચીને તોડીને નાખી દેતા હોય તો એ મોરનું મૃત્યુ નજીક બતાવે. એ રામ લક્ષ્મણ જાનકીને પાણી પીવડાવવા માટે મોરે પોતાનું મૃત્યુ સ્વીકારેલું. અને ત્યારે ભગવાન રામે એને વચન આપેલું કે આ જન્મે તો નહીં પણ મારા આવતા અવતારમાં હું તારું આ ઋણ ચૂકતે કરીશ. એટલે કૃષ્ણ ભગવાન એના માથા પર પીછું ધારણ કરે છે. મોરના એ પીછાને એ ગત જન્મના કર્મ આ જન્મે શ્રી કૃષ્ણ ભગવાને પોતાના મસ્તક પર ધર્યા છે. શીખવા એટલું જ મળ્યું કે કર્મ જો સારા હશે તો એ આપણી પાછળ અનેક જન્મ સુધી આપણો પીછો કરશે. અને દ્વારિકા નામનો જો તમે ઉલ્લેખ સાંભળો તો આજે પણ શ્રી નરેન્દ્ર મોદી દ્વારા દ્વારિકાની મુલાકાત માટે લોકો જઈ શકે એવી સુવિધા કરવામાં આવી છે. સુવર્ણ નગરી હતી, આજે પણ છે, એના અવશેષો આપણને જોવા મળે છે. પણ દ્વારિકા નામનો જો ઉલ્લેખ કરીએ તો એટલી સરસ મજાની નગરી બનાવવામાં આવી કે કેટલા બધાના દ્વાર, કયા દ્વારમાંથી અંદર જવાય, કયા દ્વારમાંથી બહાર અવાય ખબર જ ના પડે. અદ્ભુત કલા. એટલે દ્વાર ક્યાં, દ્વાર ક્યાં, દ્વાર ક્યાં એવું પૂછતા પૂછતા એ નગરીનું નામ દ્વારિકા પડેલું હતું. એટલે આ પણ બધા ઇતિહાસ જો ખોલવા માટે બેસીએ તો આપણી પાસે સમય ઓછો પડે. કૃષ્ણને માટે તો જન્મો અર્પી દઈએ તોય ઓછા છે. પરંતુ આજના કાર્યક્રમને સફળ બનાવવા બદલ સમગ્ર શાળા પરિવાર ખૂબ તન મન ધનથી જોડાયો